Okay, friends, good morning. First of all, I welcome you in first year of Automobile and Civil Engineering Department. Myself, Ankit Patel. I am working as an assistant professor in Mechanical Department. Today, I will teach you on the engineering graphics and design subject. Today, we will learn about the drawing instrument. Our first chapter, Introduction to Engineering Graphics. And today we will learn about the drawing instrument. These are the drawing instrument: drawing board, square, set square, mini drafter, scale, protractor, French curves, circle master, pencil sets, sharpener, eraser, clips, roller scale, compass and pencil. તો હવે આપણે વન બાય વન ડિટેલમાં જોઈશું કે એનો યુઝ શું છે, કઈ રીતના યુઝ કરવાનું. ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા આવડશે તો ડ્રોઈંગ ડ્રો કરી શકશો. તો ફર્સ્ટ આપણે જોઈશું ડ્રોઈંગ બોર્ડ. ડ્રોઈંગ બોર્ડ એક પ્રકારનું લાકડાનું બોર્ડ આવે છે કે જેની ઉપર ડ્રોઈંગ શીટ લગાવી, ડ્રોઈંગ પિનથી ડ્રોઈંગ શીટ લગાવી અને ડ્રોઈંગ કરવામાં આવે છે. ડ્રોઈંગ બોર્ડની એક એજ વર્કિંગ એજ હોય છે, એની એક એજ વર્કિંગ એજ હોય છે. સેકન્ડ વર્ડ છે ટી સ્ક્વેર. ટી સ્ક્વેર વુડનનું પણ આવે છે અને પ્લાસ્ટિકનું પણ આવે છે. જનરલી ટી સ્ક્વેર પ્લાસ્ટિકના યુઝ થતા હોય છે, પણ બંને યુઝ કરી શકો. કે જે ટી સ્ક્વેરનો યુઝ એ છે કે તમે હોરિઝોન્ટલ લાઈન પેરેલલ ડ્રોઈંગ બોર્ડની ઉપર ટી સ્ક્વેરનો યુઝ કરી શકો છો અને હોરિઝોન્ટલ મીન્સ કે પેરેલલ લાઈન ઇઝીલી ડ્રો કરી શકો છો. થર્ડ વન છે સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેર બે પ્રકારના હોય છે, એક 30-60 ડિગ્રી એંગલવાળું અને એક 45 ડિગ્રી એંગલવાળું હોય છે. સેટ સ્ક્વેરનો યુઝ એ થાય છે કે હોરિઝોન્ટલ વર્ટિકલ લાઈન ડ્રો કરવા માટે. 45 ડિગ્રી સેટ સ્ક્વેરની અંદર એક પ્રોટેક્ટર, મિની પ્રોટેક્ટર પણ આવે છે કે જેની મદદથી એંગલ પણ મેજર કરી શકો છો. નેક્સ્ટ મિની ડ્રાફ્ટર. મિની ડ્રાફ્ટર એ કોમ્બિનેશન ઓફ ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર એન્ડ પ્રોટેક્ટર કે જેની અંદર તમે ફાસ્ટ ડ્રોઈંગ કરવું હોય અને ઇઝીલી ડ્રોઈંગ ફાસ્ટ ડ્રોઈંગ કરવું હોય તો મિની ડ્રાફ્ટરનો યુઝ થાય છે, જેની અંદર સ્કેલ પણ આવી જાય, સેટ સ્ક્વેર, પ્રોટેક્ટર એ બધું કોમ્બિનેશન આવે છે. સ્કેલ. સ્કેલ તો જનરલી સ્કેલ લાઈન ડ્રો કરવા માટે એન્ડ ડાયમેન્શન મેજર કરી શકો છો એનાથી. પ્રોટેક્ટર. પ્રોટેક્ટર એ એંગલ મેજર કરવા માટે પ્રોટેક્ટરનો યુઝ થાય છે. નેક્સ્ટ ફ્રેન્ચ કર્વ્સ. ફ્રેન્ચ કર્વ્સ એની માટે હોય છે કે જે તમે સર્કલ માસ્ટરથી ડ્રો કરી નથી શકતા. અમુક કર્વ એવા હોય છે કે જે પડીકરથી મીન્સ કે કંપાસથી તમે ડ્રો ના કરી શકો. એવા કર્વ ડ્રો કરવા માટે ફ્રેન્ચ કર્વ્સનો યુઝ થાય છે. જેમ નેક્સ્ટ આગળ એન્જિનિયરિંગ ગ્રાફિક્સની અંદર નેક્સ્ટ ચેપ્ટર જોયું છે, એની અંદર તમને ખ્યાલ આવશે કે જે ઇલિપ્સ ને પેરાબોલા ને જે કર્વ્સ હશે એ તમે કંપાસથી મીન્સ કે પડીકરથી ડ્રો નહીં કરી શકો, તો એ સમયે ફ્રેન્ચ કર્વથી તમે એ કર્વ્સ ડ્રો કરી શકશો. નેક્સ્ટ છે સર્કલ માસ્ટર. સર્કલ માસ્ટરની અંદર નંબર ઓફ એક સર્કલ માસ્ટર હોય છે, એની અંદર નંબર ઓફ સર્કલ આવેલા હોય છે કે જેથી તમે અલગ અલગ સાઈડના જે સર્કલ છે એ ડ્રો ઇઝીલી કરી શકો છો. પેન્સિલ સેટ. પેન્સિલ સેટ H, 2H અને HB. H અને 2H કે જે આપણે કહીએ ને એ આછી લાઈન ડ્રો કરવી હોય, અને HB છે એ ડાર્ક, એ રાઇટિંગ માટે લેટર રાઇટિંગ કરવું હોય તો HB નું, અને લાઈન ડ્રોઈંગ ડ્રો કરવા માટે H અને 2H ગ્રેડનું યુઝ થાય છે. એની પેન્સિલની જગ્યાએ પુશ પેન્સિલ પણ આવે છે, એની લીડ આવે છે 0.5 mm લીડ આવે છે,
જે અલગ અલગ ગ્રેડની હોય છે H 2H HB જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ. શાર્પનર ફોર એક્ઝામ્પલ આપણે પેન્સિલનો યુઝ કરતા હોય તો એને અણી કાઢવા માટે શાર્પનરનો યુઝ થાય છે. ઇરેઝર ફોર આપણે કોઈ ડ્રોઈંગ ડ્રો કરી કે જે ખોટું પડ્યું તો એને ભૂસવા માટે ઇરેઝરનો યુઝ થાય છે. ક્લિપ અથવા ડ્રોઈંગ પિન કે જે ડ્રોઈંગ પિન હોય છે એ ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ લગાવેલી હોય છે તો એને ડ્રોઈંગ પિનની મદદથી એને ડ્રોઈંગ બોર્ડ સાથે ફિટ કરવામાં આવે છે. એ એટલા માટે કે તમે જ્યારે ડ્રોઈંગ ડ્રો કરતા હોય તો શીટ હલી ના જાય, એના લીધે ડ્રોઈંગ ખોટું પડે અથવા ડ્રોઈંગ ત્રસું આવે એ બધું ના થાય એના માટે ડ્રોઈંગ ક્લિપથી એને ડ્રોઈંગ શીટ ડ્રોઈંગ બોર્ડ સાથે ફિટ કરવામાં આવે છે. રોલર સ્કેલ એમાં શું હોય છે કે નીચે એક રોલર હોય છે કે જે રોલ થાય, જે પેરેલલ લાઈન વર્ટિકલ પેરેલલ લાઈન હોય કે હોરિઝોન્ટલ પેરેલલ લાઈન હોય તો રોલર સ્કેલની મદદથી તમે પેરેલલ લાઈન ઇઝીલી ડ્રો કરી શકો છો. નીચે એક રોલર હોય છે અને એની ઉપર સ્કેલ હોય છે. રોલર રોલ થતું હોય અને ઇઝીલી પેરેલલ લાઈન ડ્રો કરી શકો છો. કંપાસ એ વન ટાઈપ ઓફ પરીકર છે. આપણે પહેલાં તમે કંપાસ બોક્સ આવતું હતું એમાં નાના સેસ્ક્વેર આવતા હતા, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી આ બધું આવતું હતું, એને કંપાસ બોક્સ કહેવાય. કંપાસ એ પરીકર કે જે તમે આગળના 10મા 11મા 12મા જોઈ ગયા છો પરીકરનો તો તમે વાકેફ હશો. પરીકરની કંપાસની મદદથી કોઈ સર્કલ ડ્રો કરવું હોય એ બધું ડ્રો કરવા માટે કંપાસનો યુઝ થાય છે. પેન્સિલ એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે કે જેની અંદર લેટર રાઇટિંગ હોય છે જે અલગ અલગ સાઇઝના 8 mm 6 mm 4 mm. પેન્સિલની અંદર A to Z મીન્સ કે ABCDના A to Z અને 1 to 9 લેટર હોય છે જેની મદદથી તમે લેટર રાઇટિંગ કોઈ કરવું હોય તો પેન્સિલની મદદથી કરી લો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.